અને અત્યારે અમારે સીએમ સાહેબે સવારે બનાવ બન્યો એટલે સૂચના આપી છે કે મુખ્ય ઇજનેર, ડિઝાઇનની ટીમ અને 2 બ્રિજ એક્સપર્ટને સ્થળ પર રવાના કરેલા છે અને એ લોકોને કીધું છે કે ભાઈ આ તમે આનું અહેવાલ આપો. અત્યારે અમે માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. સર, આ બ્રિજ જર્જરિત છે, સમારકામે થયું, નવો મંજૂર થયો તો ક્યારે મંજૂર થયો તો એ પછી કઈ કામગીરી ચાલુ છે? બ્રિજ છે ને ટ્રાફિકેબલ હતો, ગઈ સાલ જ રિપેર કરેલો હતો અને વધારાના ટ્રાફિકના આધારે 212 કરોડનો નવો બ્રિજ હમણાં જ મંજૂર કરેલો છે 3 મહિના પહેલાં, જેના અંદાજો ચાલુ છે. સર, બ્રિજ મંજૂર જ્યારે થાય છે, બ્રિજ અથવા તો મકાન, એ પછીની કઈ પ્રોસેસ હોય છે એના નવા નિર્માણ માટેની? એનો સર્વે થાય છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે અને પછી ટેન્ડરિંગ થાય છે. સર, ડિઝાઇનમાં વાર લાગે છે, આવી વાત આવી રહી છે, ચાહે માર્ગના નિર્માણ કાર્યો હોય કે પુલના નિર્માણ કાર્યો? ના, ડિઝાઇન અમારી ટીમ છે, ડિઝાઇન સર્કલ આખું અમારું છે. ડિઝાઇન સર્કલ ટાઈમલી અમે ડિઝાઇન કરીએ. સર હિન્દીમાં સર મીટિંગ હા. કેટલા બ્રિજ હશે? ના, અમારો અભ્યાસ સતત ચાલુ રહે છે અને એ પ્રમાણે અમે કરતા જ હોઈએ છીએ, જે કામગીરી કરવાની હોય અને જે રિપેરિંગ કરવાનું કરતા હોઈએ. સર, અત્યારે રાજ્યમાં કેટલા જર્જરિત બ્રિજ હશે? કારણ કે મોરબી દુર્ઘટના થઈ ત્યારે પણ એક અહેવાલ મુખ્યમંત્રીએ માંગ્યો હતો. રાજ્યમાં કેટલા આવા બ્રિજ છે? વચ્ચે બગોદરા પાસે એક બ્રિજ નમી પડ્યો હતો, ત્યારે પણ આ અહેવાલ માંગવામાં આવ્યા છે. સર હિન્દીમાં આપી દો ને. એક મિનિટ બોલી નથી રહ્યા. એક મિનિટ પણ બોલશે ને. આપણ બોલશે તો બોલશે. એનો સતત સર્વે થતો રહેતો હોય. સાહેબ, અત્યારે કેટલા જર્જરિત બ્રિજ એવા છે કે જે યા તો સમારકામની જરૂર છે યા નવા બનાવવાની જરૂર છે? અત્યારે નવા 20 બની રહ્યા છે, જેને જર્જરિત હતા એના ટ્રાફિક બંધ કરી દીધો હતો અને એના પર અત્યારે નવા બ્રિજનું કામ ચાલુ છે. 248 બ્રિજ પરમ દિવસના તમારા સમીક્ષા બેઠકમાં હતા કે ભાઈ જ્યાં નાની મોટી ખામી છે અથવા તો સમારકામ છે, ડાયવર્ઝન આપવા પડ્યા છે. આ બ્રિજ એમાં હતો કે નહોતો? કારણ કે 248 તમે કર્યા છે તો આ કેમ ચાલુ રાખવું પડે તમારે? ના, આ બ્રિજનું રિપેરિંગ પતી ગયું.